તડકો ચીબડા પડી ગયો એટલે આવવાનું બંધ થઈ ગયું. આ તો મારા ચીબડા લઈ ભાઈ. 2-3 દિવસ પહેલા જો આજ રસ્તા ઉપર અહીંયા 2 સિંહ બાળ અને 2 સિંહણ હતી આજ રસ્તા ઉપર. વાહ ભાઈ વાહ. કોઈ જાતે ફિટ કરેલા નથી, હમણાં બતાવું તમને. સરસ મજાનું એક દ્રશ્ય જોવા મળ્યું તો આ શહેર. હેલો, ગુડ ઇવનિંગ. સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. થોડીક એવી ઝમકી આવી ગઈ હતી. ઝમકી કે ઝબકી? ઝબકી આવી ગઈ હતી, એટલે આમ અવાજ થોડો भारे 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 लागे छे. ऐसा हुआ ना, मैडम को भी झपकी आ गई थी, लेकिन मैडम को थोड़ी दिक्कत भी हो गई है. थोड़ा सा भारे भारे लग रहा है. चलो मैडम, मैं आपकी फाइनली बाइक 5 મિનિટનું 10 મિનિટનું કીધું હતું, સવારની મૂકી એવો હોવા છતાં કે 10-15 મિનિટની વાર લાગશે, એટલે હવે મારે ત્યાં રૂબરૂ જ જવું પડશે. तो वो लेके आते हैं दरनू. तो ऐसे कैसे हाथ में पकड़ के जाऊंगा तो क्या होगा? कुछ नहीं होगा ना. लाવો દરનું લાવો ને, ગાડી લેવા જાઉં છું તો અહીંયા મૂકતો જાઉં પહેલાં. એ પછી મોડું થઈ જાય ને મારું કંઈ નક્કી ન હોય ને. લાવો દરનું. બહાર જાઉં છું ને, અમે કેમ એમ થયું. આ એ જ ઘઉં છે જે આપણે સાફ કર્યા છે ને આપણા હાથે. આ એ જ ઘઉં છે. એ જ બા છે ને 2-3 દિવસથી તડકો જોઈ ગયા હતા ને, તો કાલે મને એને કીધું હતું કે ભાઈ કે કાલે છે ને તું ચીભડા લેતા આવજે ને તો ઓલી ચીરું કરી નાખું. પપ્પાને એને બહુ ભાવે, એટલે જાજી બધી એક સાથે તડકો નીકળી ગયો છે, ચીરું થઈ જાય. પછી હું સવારે ચીભડા લઈ આવ્યો, ઘણા બધા. જુઓ, તમે જોઈ શકો છો, મોટું જબર જબલું ભરીને આખું. અને સવારે લઈ આવ્યો ને ત્યારથી તડકો જ નીકળ્યો બહાર. आप देख सकते हो पूरा आसमान बादल बादल है. तड़को જ ન નીકળ્યો એ પછીનો. હે બા? મેં કીધું કે તમારી યારે તમે કહો એમ નહીં, હું કહું એમ તમારે જીવવાનું છે, પણ તોય આપણને હક ન થાય. તમે એમ કીધું ને, યસ, તડકો ભળી ગયા એટલે ભાઈ ચીબડાનું કીધું. એમ તડકો ચીબડા પડી ગયો એટલે આવવાનું બંધ થઈ ગયું. આ તો મારા ચીબડા લઈ ભાઈ કે આ નો હાલે એમ. 2 દિનની રજા રાખો હવે કે આ તો મારા ચીબડા જોઈ ગયા, આ નો ચાલે એમ. कोई बात नहीं, जब निकलेंगे तब वापस से ले आएंगे. કાયમી તો નહીં રહે તું આમ, ક્યારેક અમારે સાથ દેવો પડશે, તો એવી રીતનું કરશું, બરાબર ને? ચલો, જાડું દળવાનું છે એમ મેડમે કીધું છે. દર વખતે ઝીણું કરી નાખે છે, આ વખતે જાડું દળવાનું છે. તો ચાલો, જાડું. ભાખરીનું અને એમાંય જાડું દળવાનું છે ને. જાડું દળવાનું છે ને. मैं नहीं बोल सकता तो क्या हुआ, लेकिन बा ने आज सच में सचमुच सही कह दिया. हेलो दिलीप भाई, कैसे हो? बढ़िया. દિલીપ ભાઈ પાછળ બેસી જાવ કા, એટલે ત્યાં સુધી એમ પાડોશી કેદી કામ આવશે. ઉભા રહ્યો ભાઈ, મને એમ તમે વૈયા જાવ એ ખોટું પડે. છેલ્લો વરસાદ બાકી છે કે કયો બાકી છે હવે? કેટલો? ઘણું ખેંચવાનું છે. ચાલો, દિલીપભાઈ એમ કીધું છે કે હજી ઘણું ખેંચવાનું છે, એટલે હવે ઘણું ખેંચશે જેમાં પાકું. चलो, दरनू तो हूँ मुके हुआ छूँ, आज है छुट्टी का दिन. तो दादा के पास आ गए हैं, और दादा के पास आने के बाद अब जाना है जतिन भाई के पास अपनी गाड़ी लेने. हेलो दादा, कैसे हो? हमारे सब्सक्राइबर भाइयों को, बहनों को, सबको हाय बोल दो. आँखों आँखों આવી છે ને,
મારી ઉપર જે સારી નજર ન રાખે ને એને એ લોકોને બધાને આવા ચશ્મા પહેરવા પડે, આંખું આવે છે. મારી ઉપર હમણાં એણે દાણા નહીં ખાતા, એટલે મારા મોબાઈલ પલ્લી ગયા હતા ને એ આણે દાણા નહીં ખાતા બે. એ આપણે વાત કરવાની જ રહી ગયા. આનું બધું બદલાવવું પડ્યું હો. ઓલું ત્રિવેણી સંગમ પાણીમાં જે બેહાઈ ગયું હતું ને એમાં એ આના કારનામાં બધા. गौर से देखिए इस शख्स को, इसने किया है ये सब हमारे साथ. और अंदर बैठे हैं हमारे यार्ड के व्यापारी रविभाई धंधुकिया, જે આજકાલ આપણાથી થોડીક દૂરી બનાવવા માંગે છે, પણ હું બનવા દઉં નહીં. ગમે એટલા દૂર જાય હું નજીક જતો રહું. એ આપણું કામ પૂરું જ નથી થવા દેતો કોઈ વાત. મેં કે દિવસનું એને કીધું છે કે આ કામ જલ્દી પતાવો, આખું શોપિંગ મારે વેચાઈ ગયું છે, પણ એ કરતો નથી જલ્દી કામ. આ મોઢું હલાવ્યા કરશે ખાલી. નથી ને આમ થોડું હોય. મેં ખાલી સાયલેન્સર એક બદલાવાની વાત થઈ હતી. તમે આખી ગાડી ખોલીને બેઠા છો. હે શક્તિ, ખાલી સાયલેન્સર ની વાત થઈ હતી, આખી ગાડી ખોલીને બેઠા. વિચાર એવું થઈ ગઈ પાછા કે 10-15 મિનિટ. મારે અત્યારે કેટલું ઇમરજન્સી કામ છે ખબર તને? સવારની દીધી છે પાછી, એમ અત્યારની તાત્કાલિક તાજી નથી. આપણી લેતા હતા હોય કે અત્યારે મેં ફોન કર્યો હોય ને તો એ તેને ખોલી હોય. શક્તિ હે એવું થયું ને, મેં ફોન કર્યો ત્યારે ખોલી ને ભાઈ. એ આ હાસું બોલી જાય. ફોન કર્યો ત્યારે ખોલી ને. ઠેક સાયલેન્સર ગામમાં દીધું મોકલું હતું. ચાલો એ હજી કંઈ આપણી ગાડી થોડીક વાર લાગે એમ છે. પછી મારે એક ફોન આવી ગયો છે કે દૂધ લઈને આવી જાઓ વાડીએ ચા પીવા માટે. એટલે દૂધ આવી ગયું છે અને જઈએ છીએ આપણે વાડી પે ચાય પીને કે લીએ. ઘણા ટાઈમ પછી ઓલું બાઇક ટાઈપનું ઓલું મોટા વ્હીલવાળું વાહન ચલાવું છું તો કંઈક નવીન લાગે છે. દેખો ઇધર આ ગયા હે દૂધ और हम जा रहे हैं વાડી પે. તો બારિશના વેમમાં મેં કીધું આપણું ઓલું વાહન હોય ને તો બારિશની ઉપાધિ ન રહી. પણ હવે જોઈએ જે થાય. આજે કેમેરો સાથે લઈ લીધો છે. બારિશની ઓલી માટે થઈને જ આપણી બાઇક લઈને જવાનું હતું. મેઇન રોડથી જો આપણે અંદર આવી ગયા ને અહીંયા જો સરસ મજાનો પોળો રસ્તો બની ગયો છે. થોડાક દિવસોમાં નવા કામ થવા માંડ્યા છે. અહીંયા એક શોપિંગ સેન્ટર બનવાનું છે, એની ઓફિસ ને એવું તો બની ગયું છે. પ્રકૃતિના ખોળામાં આપણે જઈ રહ્યા છીએ. પ્રકૃતિના ખોળામાં. આ પ્રકૃતિને ખોળો જ કહેવાય છે. ગાવાનું તો પછીની વાત રહી. આવી ગયો. बारिश का मौसम तो हो गया है अच्छे से और ठंडी हवा भी आने लगी है. देखते हैं आगे आगे क्या होता है. કેમ કે इसका ख्याल रखना पड़ेगा. इसका અમી છાટણાઓ 1-2 આવે છે અને આનું ઓલું એક આવી ગયું હાથે આપણે આ કારમાં ને બાઇકમાં ને એમાં જે આમ પકડી ન રાખવું પડે ને એનું એક મેગ્નેટિક માઉન્ટ આવી ગયું છે. એટલે એ રીતે આપણે આ 2-3 દિવસમાં એનું સંચાલન જે રીતે થતું હોય એ રીતનું બધી બાઇકમાં ને બધામાં એ સ્ટેન્ડ મારી દેવું છે. એટલે પછી ખાલી આને મેગ્નેટ સાથે ચોંટાડવાનું જ રહે. એટલે આપણે જે કંઈ વ્લોગિંગ શરૂ રહેતું હોય ને એની કંઈ પ્રશ્ન નહીં, એની જાતે થયા કરે. આના ઓપ્શનમાં આપણે છે ને ઓલું એક હતો ગોપ્રો નહીં પણ આનું જ તે એક્શન 5. આ એક્શન 5 એટલે એ પાછું આમ પ્લસ પોઈન્ટ હોય એમ પાછો માઇનસ પોઈન્ટ એ હોય. ડ્રોબેક એ થાય એમાં. કેમ કે એ વોટરપ્રૂફ ને એવું બધું હોય તો અમુક વસ્તુ પાછું એ ન કરી દે. ઓટો મૂવમેન્ટ આન તેને એટલા માટે. કેમ રસ્તો 2-3 દિવસ પહેલાં જો આ જ રસ્તા ઉપર અહીંયા 2 સિંહ બાળ અને 2 સિંહણ હતી આ જ રસ્તા ઉપર રાત્રે. આપણા નજરમાં નહોતી આવેલી પણ જે અહીંયા વાડીએ આવતા હતા એમાંથી ઘણા બધાએ જોયું. હું વાડીએ જતો ત્યારે હું કાંઈ પાછળ જોવા આવ્યો અને મેં એવું વિચાર્યું કે એને ઈચ્છા હોય તો મને જોવા આવે એમ. બરાબર ને? એને ઈચ્છા હોય તો મને જોવા આવે. એમાં કંઈ ખોટું नहीं. थोड़ी सी बारिश हुई और हो गया है गारा. आहिस्ता आहिस्ता हम जाएंगे ताकि गिरे भी नहीं और कुछ दिक्कत भी ना हुए.
લપસણું તો હજી નથી થયું એટલે એટલો બધો કાંઈ વાંધો નહીં આવે. નાનું એવું શરૂ થઈ ગયું ને મોટું એવું બંધ થઈ ગયું તો એ રિપેરિંગ કરશે ને હવે અત્યારે પટેલ. દેખો ये कैमरा है આમાં મને કોપીરાઇટ લાવ્યા કરશે એ. આ દૂધ ક્યાં અહીંયા આપું કે અંદર આપી દો? ચા નથી પીવી મારે. અહીંયા દૂધ મૂક્યો, રાખી મૂક્યો તો હે અહીંયા છે ક્યાં છે એ વાંધો નહીં એવો કઈ ઈચ્છા નથી મને. શું થયું ઉપર બંધ થઈ ગયું? વાહ ભાઈ વાહ. કન્ટેન્ટ હાલે છે અમારે. देखो 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 ઓલો માય કેના ગાય લગાડી દો અહીંયા બહાર હોય એટલે આવી જાય. એને ગવરાય તો આખું ગાય નાખવું એટલું બધું અંદરથી નીકળ્યું. હા એ હે ઓલે નાથી બોડી છે હા હા પૂરી થઈ ગઈ. માળો કર્યો હશે ખિસકો લાવો આનો જ માળો કરે ને. આ બોડી ટાળ્યું માટી મોટું એટલે આ બંધ થઈ ગયું ને એને ચાલુ કરવાનું એ શેડા બેડા કાપ્યા હોય એને. શેડા એકે નથી કઈ પાછી સર્કિટ ની તારા પટેલ ને આમાં સેટિંગ નથી આવતું. તાર હોય ને મારી ભાખરી બનાવે છે રોટલા નથી બનાવતા. ભાખરી બનાવે છે ચૂલો હજી નથી શરૂ થયો. જો અમારે અહીંયા માડી આ શું થેપલા જેવું લાગે છે. હા મેં કીધું આ ભાખરી નથી થેપલાનો કાર્યક્રમ હાલે. દૂધીના થેપલા. વાહ ભાઈ વાહ. જો આ દૂધી હવે એને ખમણાઈ ગઈ કે બાકી છે? દૂધી ખમણાઈ ગઈ નખાઈ ગઈ હે. કાલ તમે YouTube માં કરી દો ભાઈ. તમારા હાગા હોને ભાળ છે. હા એમ બધાને ખબર પડે ને. જો તારો વિડિયો ઉતારવાનો ભાઈ જવા કાકે ખેડૂત કેવી મહેનત કરે. ખેડૂત કેવી મહેનત કરે છે એ બધાને ખબર જ છે. એ બધાને ખબર જ છે. પંપ ભગવા આવે. બિયાનો ને સાકતા. ડબલ નોઝલ વાળા ખેડૂત છે. હમણાં છે ને આ દિવસે વાડીએ કંઈ અવાતું નથી, ટાઈમ રહેતો નથી. હમણાં ભૂકા કાઢી નાખ્યા એટલા ડ્રેગન આવ્યા છે. જોવો આમાં ડ્રેગન ફ્રૂટ દેખો. હવે મોટું થતું જશે ને આમાંથી પછી રેડ થઈ જશે. ઘણા બધા હતા હવે પૂરા થઈ ગયા. પાછા નવું ફ્લાવરિંગ શરૂ થયું છે. જો આ નવા ડ્રેગન બહુ આવ્યા હતા. બહુ એટલે આમ બહુ વાત પૂછવામાં એવું આમ નમી ગયા હતા. રેડ કલરનો નગર આખો હાલ દેખાતો હતો. ગ્રીનની અંદર રેડ કેવું જબરદસ્ત લાગે એ રીતનું હતું. જો આમાં એટલા બધા ફ્લાવરિંગ છે. અને જમરૂખનો એ તો સરસ મજાનો નવો ફાલ આવી ગયો છે. થોડાક ટાઈમની વાર છે પછી જમરૂખમાં ધૂમ મચાવી દેવાની છે. જમરૂખ આમે ઠંડીમાં સરસ મજા આવી જાય એવા. જો આખી જમરૂખડી ભરાઈ ગઈ છે. જેટલા પાન એટલા જમરૂખ. સીતાફળી ખાલી છે. સીતાફળીમાં કંઈ છે નહીં. સીતાફળી તો ખાલી છે. ખાલી એનો ટાઈમ નહીં થયો હોય અથવા એનો જે કંઈ ટાઈમ હોય ત્યારે આવતા હશે. પછી આ જે આખી ઊભી લાઈન છે ને એ આખી છે મરચાની લાઈન. અને ચોખવાળી જુઓ ક્યાંય પણ એક પ્રકારનું ખડનું નામો નિશાન ના મળે. અને અહીંયા છે તુવેર. એક લાઈન તુવેર, ઓલી બીજી લાઈન, ત્રીજી લાઈન તુવેર એટલી બધી જ છે. અને આ સાઈડ પણ ડ્રેગન છે. જુઓ આખી લાઈન. અને એક લાઈન સામે. એમ તો ઘણી બધી છે. 3, 4 ને 5 લાઈન છે. આ છે ટમાટર. હવે બધું જેમ જેમ ઠંડી પડવાની શરૂ થશે ને નહીં ટમેટા તો આવવાય માંડ્યા છે. જુઓ અભી કચ્ચે વાલે ટમાટર હે.
अभी इसमें से रेड होंगे और इस तरफ है बैंगन એમાં તે ફૂલ તો ધીમે ધીમે આવવા માંડ્યા છે એટલે એમાં બેંગન આવશે અને આ ટીપણા નવા તૈયાર થઈ ગયા છે ડ્રેગન માટેના નવા ટીપણા તૈયાર થઈ ગયા છે દેખો આ છે આંબળા ઓકે આંબળા માર્કેટમાં તો 2-3 દિવસ પહેલાં જોયા હતા અહીંયા કેમ ફ્લાવરિંગ નથી થયું ઓલી સાઈડ છે આંબા એ તો ખ્યાલ જ છે તમને અને પહેલાં તે ખ્યાલ છે આ છે ચોળી છે ભીંડો આ એક લાઈન છે ભીંડાની આખી દૂર સુધી અહીંયા છે ગુવારની લાઈન આ છે ગુવાર વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં આવ્યું ને અને આ દૂધી જો એની હાથે નહીં આમ તો એક બી નાખ્યું હતું અને જામ જુઓ એક જ રોપમાં આ એટલી બધી દૂધી છે એક જ ટૂંકમાં બી નાખ્યું હતું અને નાની એવી દૂધી જોઈ છે કૂણી કૂણી મસ્ત મજાની જોઈ રહી દેખાણી દૂધી અને આ છે દેશી શેરડી આ કાળી હશે આ કાળી શેરડી છે કદાચ એ હે કાળી શેરડી અને ઓલી રેગ્યુલર ઓલી સાઈડ છે ને એ દાડમ સીતાફળ અને આંબા ગમે એટલા વાડીમાં આવશે ને તો આંબા પૂરા થશે જ નહીં શું કામ ખબર કે આમાંથી જે નો મજા આવતી હોય ને આમ ગમતો ન હોય ને એ ચાલુમાં કાઢી નાખવાનો અને એનું જો પ્રિપેરેશન અહીંયા શરૂ છે આની કલમ વાળવાની હશે એવું મારું માનવામાં આવે છે કે આની કલમ વાળવાની એટલે એ રીતે આખું ચાલે કાર્યક્રમ પછી એમાંથી એકાદો જે સારો હોય ને એ રાખવાનો અને જો અહીંયા તે પછી શેરડી છે ઘણી બધી ઝીણા ઝીણા અમી છાંટણા શરૂ થઈ ગયા છે એટલા માટે વાહ નેચરલ છે હો એ કોઈ જાતે ફિટ કરેલા નથી હમણાં બતાવું તમને સરસ મજાનું એક દ્રશ્ય જોવા મળ્યું તો આ સરસ મજાની સુગરીના માળા છે 1, 2 અને 3 અને એને જાતે જ બનાવેલા છે કેમ કે પાંદડામાં એવી રીતે આર્ટિફિશિયલી ફિટ ન થાય દેખાય છે કે ઝૂમ કરું હવે દેખાશે જઈ રા યસ આમાં તો જો પાન જ નથી નકરા અંજીર જ દેખાય જો નાળિયેરની વચ્ચે આવી ગયું ને એમાં જો सिर्फ और सिर्फ अंजीर और कुछ चीज़ नहीं पान नहीं काई नहीं चलते हैं आगे કેટલા ટાઈમ પછી ઘણું બધું નવું થઈ ગયું કેટલા દિવસથી દિવસે આવવાતું જ નહોતું એકાદ બે વખત રાત્રે જમણવારમાં આવ્યા હોય પણ એ દોડા દોડીમાં ને કામમાં ને એમાં કાંઈ ભેગું ના થાય અને અહીંયા જો દ્રાક્ષ પણ છે આ છે દ્રાક્ષ આમાં મેં ક્યાંક જોઈતી લૂમ જોઈ રહી દેખાય છે એ બધી લટકાત નહીં બધી લૂમ છે દ્રાક્ષની દેખાણી ઘણી બધી લૂમ છે દ્રાક્ષની કઈ જાળી કલર ફરી ગયો હા જો કેમ પણ દૂધી થાય એમાં શું થાય છે ખાતરનો ઢગલો અને એમાં જ તે આ બધું એને પ્યોર પ્રોટીન મળી ગયું એટલે ભૂકા કાઢી નાખ્યા એટલામાં બધામાં એટલામાં અહીંયા અમારે એક સરસ મજાનો બાથ છે બાળકો માટેનો બાથ મોટા માટેનો નથી એટલે કોઈ પ્રયત્ન ન કરવો બાળકોનો જ છે નાનો એવો બાથ સરસ અને અમારો ચૂલો અહીંયા જ્યાં અમારે રસોઈ બનાવવાની હોય એ આ છે અમારો ચૂલો બરાબર આમ શરૂ થઈ જાય પછી આમ દેખાવા માંડે બધું રેડી અહીંયા માઇક હોય એટલે અહીંથી અવાજ સીધો અહીંયા આવી જાય વાયરલેસ વાળું રેડી થઈ ગઈ આપણી ગાડી હે કેટલા પૈસા છે ફક્ત હા તો હાવ સસ્તું પડ્યું
આ તો ઠીક છે બોલી જાઓ, બાકી બોલાય નહીં. હવે લોકો એટલામાં જ તારી પાસે સાયલેન્સર રિપેર કરાવવા આવશે. સરસ, કાંઈ નહીં. ચાલો જતીનભાઈને પેમેન્ટ આપી દઈએ. રાત પડી ગઈ, વાડીએથી આપણે ફટાફટ આવી ગયા અને હવે જઈએ. દરણું આપણું દળાઈ ગયું છે એટલે દરણું લઈ આવીએ. બધાને હરખું જ હોય. જતીનને એમ કે મારે એકને જ એ બધી તકલીફ. તો ઘરે ઘંટી છે એટલે અમારે ઘરે છે પણ દળવાનું બહાર. કેમ કે એ રૂમ સાફ કરવા પડે પાછો આખો. ઝીણી ઝીણી ડસ્ટ ઉડા કરે કે એટલે હે हेलो मेरा बच्चा, कैसे हो मेरे दोस्त, कैसे हो? इधर आ जाइए मैडम जी. और देखिए अपना तामझाम हो गया है रेडी. परसों ने तो गमतुं હતું ઓલું કારમાં જબ થતું હતું ને માઇક, परसों ने तो गमतुं હતું. देख लीजिए, फिर बाद में मत बताइएगा मुझे, मत कहिएगा, मत बताइएगा तो नहीं, मत कहिएगा कि अभी तक ठीक नहीं हुआ है. કેમ કે એમાં મેડમનું ચેક કરવું પડે, આપણું હાલે નહીં એમાં. લ્યો શરૂ કરો. આવાજ अपने दोस्तों को भी सुनाते हैं. रेडी ना? हाँ हो गया ना? अच्छा अच्छा वाला बिल्कुल. चलो हम पहुंच गए हैं अभी घर पे. चप्पल घर के चप्पल में बाहर पहन के चला गया था. ना ना પછી ભૂલાઈ જાય. ये भूल में पहराई गया था लईने. चलो खाना में क्या बनाया है वो बता दीजिए सिर्फ. थेपले, चा और थेपला चलेगा, कोई बात नहीं. चलो अभी हम होते हैं फ्रेश और वीडियो को करते हैं एंड. अजवाड़ो करવું પડશે. यस, पंखा भी करना पड़ेगा, बहुत सारी गर्मी हो रही है. ચાલો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.